ચાલો દોસ્તો, આજે આપણે બનાવીશું માતાજીની લાપસી. આ છે ભાખરીનો લોટ. આ 1 વાટકી અને અડધી વાટકી, 1.5 વાટકી આપણે ભાખરીનો લોટ લીધો છે. 1 પાવો તેલ ઉમેરીશું. મોણ આપવા માટે મોયણ આપી દઈશું. ચાલો, આપણું મોયણ સારી રીતે અપાઈ ગયું છે. હવે આને થોડી વાર દબાવીને મૂકી દઈશું 5 મિનિટ માટે. હવે આપણે લઈશું પાણી. જે મેં ગોળવાળું કરી નાખ્યું છે, ગરમ પાણીમાં ગોળ ઓગાળી નાખ્યો છે. આ છે ગરમ પાણીમાં મેં ગોળ ઓગાળી નાખ્યો છે. અને આપણે જેટલું ભાખરીનો લોટ લીધો છે એટલું જ આપણે પાણી લેવાનું છે. આપણે ગોળનું પાણી છે આ 1 વાટકી અને અડધી વાટકી, 1.5 વાટકી આપણે પાણી લીધું છે. હવે એને ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું. ઉકળે ત્યાં સુધી આપણે ઢાંકી દઈએ. આપણું પાણી ઉકળવા માંડ્યું છે. હવે એમાં 1 ચમચી ઘી નાખીશું, ઉમેરીશું. હવે આપણું સારી રીતે ઉકળી ગયું છે. હવે એમાં આપણે લાપસી ઉમેરીશું. આપણે બનાવી રહ્યા છીએ માતાજીની લાપસી. ગેસ ધીમો કરી દઈશું અને લાપસીમાં આપણે હોલ પાડી દઈશું. આવી રીતે લાપસી પહેલા તો ચડવા દઈશું. આવી રીતે લાપસી આપણે ચડવા દઈશું ધીમા ગેસે અને ઢાંકી દઈશું થોડી વાર. ચાલો, હવે આપણી લાપસી ચેક કરી લઈએ. હવે આપણે હલાવી લઈશું વેલણથી. થોડી હલાવીને પાછી થોડી વાર પકાવવા દઈશું, ઢાંકી દઈશું. અને હવે આપણે ધીમા ગેસે આ લોઢી મૂકી દઈશું અને એના ઉપર પકાવશું એટલે નીચે દાઝે નહીં. તો આપણે પાછી થોડી વાર હલાવી લઈશું. આ લાપસીને થોડી વારે હલાવતું રહેવાનું એટલે નીચે ચોટે નહીં. ચાલો, હવે આપણી લાપસી જોઈ લઈએ. સરસ થઈ ગઈ છે. હવે આપણે 1 ચમચી ઘી ઉમેરીશું અને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું. ચાલો, હવે આપણે આપણી લાપસી જોઈ લઈશું. ઘી ઓગળી ગયું છે. હવે આને હલાવી લઈશું. આપણી લાપસી મસ્ત બની ગઈ છે, સરસ બની ગઈ છે. હવે ગેસ કરી દઈશું બંધ અને નીચે ઉતારી લઈશું. સારી રીતે હલાવી અને પછી માતાજીને ધરાવવા માટે એક વાસણમાં કાઢી લઈશું. ચાલો, હવે આપણે માતાજીને ધરાવવા માટે એક વાસણમાં કાઢી લઈએ. આપણી લાપસી મસ્ત બની છે. હવે આપણે આમાં ઘી નાખીને માતાજીને ધરાવી દઈશું. હવે આમાં નાખી દઈશું ઘી અને માતાજીને ધરાવી દઈશું. ચલો, તમને પણ કેવી લાગી છે કહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો.